નમસ્કાર મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને ખાસ કરીને 22મા હપ્તા વિશેની સંપૂર્ણ અને સાચી માહિતી। તો આ વિડીયોમાં અમે જાણીશું કે 22મો હપ્તો ક્યારે આવશે, કોને મળશે, કોને નહીં મળે, હપ્તો અટક્યો હોય તો શું કરવું, સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું। તો મિત્રો, વિડીયો આખો જુઓ, કારણ કે એક પણ માહિતી ચૂકશો તો તમારો હપ્તો અટકી જશે। તો મિત્રો, પીએમ કિસાન યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ ₹6,000ની સહાય આપવામાં આવે છે। આ ₹6,000 3 હપ્તામાં મળે છે। દરેક હપ્તો ₹2,000નો હોય છે। પૈસા સીધા ખેડૂતના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે। આ યોજનામાં ખાસ નાના, શ્રીમંત, જમીન ધરાવતા ખેડૂતો માટે બનાવવામાં આવી છે। ત્યારબાદ અત્યાર સુધી કેટલા હપ્તા આવ્યા છે, તો મિત્રો આપણે તેના વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના 2019માં શરૂ થઈ હતી। હાલ સુધીમાં 21 હપ્તા સફળતાપૂર્વક જમા થઈ ચૂક્યા છે। છેલ્લો એટલે કે 21મો હપ્તો નવેમ્બર 2025માં ખેડૂતોના ખાતામાં જમા થયો છે। હવે ખેડૂતોમાં સૌથી મોટો પ્રશ્ન છે કે 22મો હપ્તો ક્યારે આવશે। તો પીએમ કિસાનનો 22મો હપ્તો ક્યારે આવશે તેના વિશે વાત કરીએ તો મિત્રો, સરકાર દર વર્ષે સામાન્ય રીતે ફેબ્રુઆરી, જૂન અથવા જુલાઈ, ઓક્ટોબર અથવા નવેમ્બર આ 3 સમયગાળા દરમિયાન હપ્તો જારી કરે છે। એટલે કે 22મો હપ્તો આવનારા મહિનાઓમાં કોઈ પણ સમયે આવી શકે છે। પરંતુ ધ્યાન રાખજો, સરકાર જ્યાં સુધી ઓફિશિયલ જાહેરાત ન કરે ત્યાં સુધી ચોક્કસ તારીખ કોઈ કહી શકતું નથી। એટલે ખોટી અફવાઓમાં ન આવશો અને માત્ર ઓફિશિયલ માહિતી પર જ વિશ્વાસ રાખશો મિત્રો। ત્યારબાદ કોને 22મો હપ્તો મળશે તેના વિશે આપણે મિત્રો વાત કરીશું। તો મિત્રો, 22મો હપ્તો તેને જ મળશે જેમનું નામ પીએમ કિસાન લાભાર્થી યાદીમાં છે અને જેમણે કેવાયસી પૂર્ણ કરેલ છે, જેમનું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક છે। એટલે કે મિત્રો, તમારું આધાર કાર્ડ બેંકમાં ડીબીટી એનપીસીઆઈમાં લિંક હોવું જરૂરી છે। જેમના જમીન દસ્તાવેજ સાચા છે। જો આ ચારેય બાબતો પૂરી છે તો તમારો હપ્તો ચોક્કસ આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કોને હપ્તો નહીં મળે। તો મિત્રો, નીચેના કારણોસર ઘણા ખેડૂતોનો હપ્તો અટકેલો હોય છે। જેમાં તમે જોઈ શકો છો અહીં કે કેવાયસી પૂરું ન કરેલ હોય, આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ના હોય, બેંક ખાતું બંધ અથવા ખોટું હોય, જમીન રેકર્ડમાં ભૂલ હોય અથવા તો નામ લાભાર્થી યાદીમાં ન હોય। તો સૌથી મોટું કારણ છે કે કેવાયસી નહીં કરેલ હોવું, એટલે કે તમારું બેંક એકાઉન્ટમાં ડીબીટી ઇનએક્ટિવ હશે તો હપ્તો નહીં આવે। એટલે કે તમારે ડીબીટી એક્ટિવ કરવાનું રહેશે। તો કેવાયસી કેવી રીતે કરવી તેની આપણે માહિતી વિશે વાત કરીએ તો મિત્રો, કેવાયસી કરવી ખૂબ જ જરૂરી છે। તમે કેવાયસી મોબાઈલથી અથવા તો નજીકના સીએસસી સેન્ટરથી અથવા બાયોમેટ્રિક દ્વારા કરી શકો છો। અને મિત્રો, કેવાયસી નહીં હોય તો કોઈ પણ આવનારો હપ્તો મળશે નહીં, અન્યથા કોઈ પણ સરકારી યોજનાઓની સહાય તમારા બેંક ખાતામાં જમા થશે નહીં। એટલે તમારે ડીબીટી કરવું ફરજિયાત છે। ત્યારબાદ વાત કરીએ કે પીએમ કિસાન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું। તો મિત્રો, સૌથી મહત્વની માહિતી આપણે જોઈએ તો સ્ટેટસ ચેક કરવાની રીત હોય છે। જેમાં આપણે જોઈએ તો pmkisan.gov.in વેબસાઇટ ખોલવાની રહેશે તમારે। તેમાં ગયા બાદ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ નો યોર સ્ટેટસનો ઓપ્શન દેખાશે, જેના પર તમારે મિત્રો પસંદ કરવાનું રહેશે। અને ત્યારબાદ તમારે મિત્રો રજિસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર નાખવાનો રહેશે। અને જે તે આધાર નંબર સાથે મોબાઈલ નંબર લિંક છે તેમાં ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારો હપ્તો આવ્યો કે નહીં તે જોઈ શકો છો મિત્રો। જો રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોય તો નો યોર રજિસ્ટ્રેશન નંબર વિકલ્પ પરથી મેળવી શકો છો।
ત્યારબાદ જો તમારો હપ્તો અટક્યો હોય તો શું કરવું? જો તમારો હપ્તો નથી આવ્યો તો નીચેના પગલાં લો, જેમાં KYC ફરી ચેક કરો, બેંક ખાતું આધાર સાથે લિંક છે કે નહીં તે જુઓ, જમીન રેકર્ડમાં સુધારો કરાવો અને નજીકના CSC સેન્ટર પર જઈને ચેક કરાવો. જરૂર પડે તો PM કિસાન હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા વિનંતી છે મિત્રો. તો મિત્રો, આ હતી PM કિસાન યોજનાના 22મા હપ્તા વિશે સંપૂર્ણ અને સાચી માહિતી. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને તમારી સરકારી યોજનાઓની માહિતી સૌથી પહેલા અને સરળ ભાષામાં મળે મિત્રો.